આણંદ નવા બસ સ્ટેશનમાં એસટી બસોની ઘટનાના પગલે એબીપીએના વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવી રામધૂન બોલાવી કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે ગ્રામ્ય વિસ્તારના રૂટો વધારવાની માંગ સાથે આજે ધરણા પ્રદર્શન કર્યા। આણંદ વિદ્યાનગર શાળા કોલેજોમાં ગ્રામ્ય વિસ્તારમાંથી 4000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે એસટી બસોમાં અપડાઉન કરે છે, પરંતુ અપૂરતા રૂટો અને અનિયમિત દોડતા રૂટોને કારણે વિદ્યાર્થીઓ શાળા કોલેજોમાં મોડા પહોંચતા હોવાથી અભ્યાસ બગડે છે। કેટલાક ડ્રાઈવર કંડક્ટરો એસટી બસો ઊભી રાખતા ન હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવે છે, તેમજ એસટી બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ। આ તમામ બાબતોને ધ્યાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ આણંદ નવા બસ મથકે જઈને ભારે હોબાળો મચાવી રોડ પર બેસી જઈને રામધૂન કરી એસટી બસો અટકાવતા મામલો ગરમાયો હતો। આખરે શહેરમાં પોલીસ દોડી આવી અને એબીવીપીના કાર્યકર્તાને ડિટેઇન કરી મામલો થાળે પાડ્યો હતો। આણંદ જિલ્લાના કેટલાક ગામડાઓના શાળા કોલેજો દરમિયાન અગાઉ દોડાવવામાં આવતા હતા તે રૂટ અચાનક જ બંધ કરી દેવાયા છે, જેના કારણે વિદ્યાર્થીઓને પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં આવવાની ફરજ પડી રહી છે। તો વળી કેટલાક લાંબા રૂટોની બસો અનિયમિત આવે છે। કેટલી વખત ડ્રાઈવરો એક સમયે 2 બસ હોય તો એક બસ જાય તેની રાહ જોઈને પોતાની બસ સમયસર લાવતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓ શાળા કોલેજોમાં મોડા પહોંચે છે। કેટલાક ગામોમાં સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓને જોઈને બસો ઊભી રાખવામાં આવતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જે બાબતે વારંવાર ડેપો મેનેજરને રજૂઆત કરવા છતાં કોઈ જ પગલાં ન લેવાતા આખરે એબીવીપીના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ નવા બસ મથકે જઈને ભારે હોબાળો મચાવીને રામધૂન કરીને એસટી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો। તેમ છતાં પગલાં નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે।